पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवम्। श्री स्वामिनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवान की जय। नर नारायण देवनी जय। उमापति सोमेश्वर महादेवनी जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। सुरत अक्षरधाम महोत्सव की जय। कार्यकर्ता सुवर्ण महोत्सव की जय। સૌપ્રથમ મંચ પર બેસીને આશીર્વાદ આપનારા અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, સર્વે અવતારો, આચાર્યો, સંતો, ઋષિઓ તથા અમદાવાદના પૂજ્ય કોઠારી સ્વામી અને સંત મંડળ અને સામે બિરાજમાન તમામ નાના મોટા બાળકો, કિશોરો, યુવકો, વડીલો, ભાઈઓ, બહેનો સૌને હૃદયપૂર્વકના જય સ્વામિનારાયણ. આ સાધુ જીવનના 51મા વર્ષે એક જ શહેરમાં બીજું શિખરબદ્ધ મંદિર થતું હોય એવું જે જોયું આ નજરો નજર, તો આ જગતપુર છે. હમણાં જે પ્રવક્તાએ કીધું કે 1973માં અમને અમદાવાદ મંદિરને કળશ ચડ્યા ત્યારે દીક્ષા આપેલી. આજે આપણે અમદાવાદમાં બુક સ્ટોલની બાજુમાં જે છત્રી છે અને ચરણારવિંદ પધરાવ્યા છે એ જગ્યાએ 3 ડિસેમ્બર 1973 અને મંગળવારને દિવસે પ્રમુખ સ્વામી મહારાજ ગ્રંથ છે જે આગળ બધા પુરાણ કર્યા, ગરુડ પુરાણ ને શિવ પુરાણ ને મત્સ્ય પુરાણ ને વારા પુરાણ, ત્યારે કીધું કે તમે આ બધા જો થઈ ગયા એનો મહિમા ગાયો, પણ જે અત્યારે પ્રત્યક્ષ કૃષ્ણ છે એનો મહિમા ગાઓ, એને ઓળખો. ગુણાતીત સ્વામી કહે છે કોઈ કહે હરિ હો ગયે, કોઈ કહે છે ભગવાન થઈ ગયા, કોઈ કહે હરિ હોવનહાર, હવે ભગવાન થશે. પણ આગળ કે છે કોઈ કહે હરિ હો ગયે, કોઈ કહે હરિ હોવનહાર, પણ મુક્ત પ્રગટ કી પ્રીછ બિન ભટકત સદ સંસાર. મુક્તાનંદ સ્વામી કહે છે કે પ્રગટની ઓળખાણ વિના આખી દુનિયા ત્યારે બાજુ ભટક્યા જ કરે છે અને મનમાં એક તો અધૂરો, પાછો અહંકારી, પાછા દુનિયાની અનેક ઈચ્છાઓમાં ખલબત જીવતો માણસ પોતે જે નક્કી કરી એ પરિભાષામાં ધર્મ, એ અધ્યાત્મ, એ પોતાનું મેળે કરે એનાથી એને કંઈ પાપ પ્રાપ્ત નથી થતું. ત્યારે ભાગવતજીની કથા સાંભળવા માટે આપણે તત્પર થવું પડે. જેમ આપણે હવે તો બધા તમારા બાળકો છે એમના બાળકોને તો નીચે બેસીને જમતા, પેલા લગ્નની સિઝન હોય ને, બધા કડવા પાટીદારની વાડી હોય ને, દરજી સમાજની હોય ને, લુહાણા મહાજનની હોય ને, એમાં નીચે બેસે અને મોટા મોટા ગજિયા પતરાળા હોય, એમાં ગોફણિયા લાડુ હોય, રીંગણા બટેકાનું ડફાખ્યા જેવું શાક હોય અને દાળનો પડિયો. પેલો દાળ આપે તે પડિયો તો કથા સાંભળ્યા વિના જ એટલો બધો અહમ શૂન્ય થઈ ગયો હોય, વિનમ્ર, જેવી દાળ પડે તરત આમ ઝૂકી જાય. ત્યારે કાં તો તમારે બટેટાનું એક ફોડવું કે રીંગણાનું ફોડવું બે બાજુ મૂકો, ત્યારે આપણા મિલિટરીના સોલ્જરની જેમ સાવધાનની મુદ્રામાં પડિયો આવે અને એવું પીરસાતું હતું. એમાં માણસ જમવા જાય, એમાં બહુ કઈ તૈયારી ન હોય, પણ બહુ મોટા માણસને ઘરે જમવાનું હોય તમારે, કે કેટરિંગ વાળાને વેરી સ્પેશિયલ બોલાયો હોય અને ડીશના 2,500 પર ડીશ 2,500 લાગે. માણસ જમી જમીને કેટલું જમે, પણ એક એક વસ્તુ લઈ દો ન ખવાય, પણ એ બધું ચાલતું હોય છે. એમાં જ્યારે જાય ત્યારે માણસની અંદર જવાની સ્ટાઇલ,
જોવાનું, ટાઈને અડવાનું, વારંવાર આમ પોતાનો કોટ ઊંચો કરવાનો, અને હું કોણ છું, અને આ દુનિયામાં ખરેખર કોઈ કોઈને જોતું નથી, તોય આપણે એવું માનીએ કે બધા જ મને વોચ કરે છે. કોઈને કશી લેવા દેવા નથી. તમે શું પહેર્યું, શું ઓઢ્યું, અને તમારા બૂટ છે એ કોક્રોડાઇલ લેધરના છે કે ઓર્ડિનરી ડનલોપનું ટાયર ફાટી ગયેલું એમાંથી બનાવેલો છે, કોઈ ભોજો ભાઈ જોતો નથી. અને એ માણસ જ્યારે એવા લગ્નમાં જાય ત્યારે એપિટાઇઝર ડ્રિંક આવે, કે સરસ મજાનો ફુદીનો, લાઈવ ફુદીનો. લાગે ફુદીનો તો જીવતો જ હોય ને, ફુદીનો કેટલી મરેલો. લાઈવ ઢોકળા, લાઈવ ફુદીનો અને લાઈવ પુડલા. એ તમને પેલું જ્યારે એપિટાઇઝર આવે, દ્રાક્ષનો રસ હોય, એમાં જરાક જિંજર નાખ્યું હોય, ફુદીનો હોય, અને તમારે પીતા પીતા વાત કરવાની, હાઉ યુ ફીલ ઇન યોર સ્ટમક. હવે તમને પેટમાં કેવું લાગે છે? આઈ ફીલ સમ લિટલ બીટ નાઉ, આઈ બીકેમ હંગ્રી. હવે મને ભૂખ જેવું લાગે. તમારે ઘરવાળી તમને કે આપે છે એપિટાઇઝર? તમે રોજ ડાઇનિંગ ટેબલ પર બેસો છો, એ પાણીનો ગ્લાસ લઈને બેસો છો, એ પહેલા ઘૂંટડો મારો છો, પણ ત્યાં જઈએ તો માણસની આખી માનસિકતા જુદી હોય. એમ ભાગવતજી જેવો જ્યારે ગ્રંથ સાંભળવાનો હોય ત્યારે શ્રવણ ભક્તિ, જે ભાગવતનો બહુ ઉત્તમ વિષય છે. આજે પરીક્ષિતનો મોક્ષ થયો બીજા કોઈ સાધનથી નહીં. સુખદેવજી પાસે બેસી ગયા, હું રાજા નથી, હું ક્ષત્રિય નથી, હું આમ નથી, મારો વૈભવ નહીં, મારા સગાવાલા નહીં. ફક્ત સુખદેવજી જે બોલે છે એમાં ધ્યાન આપ્યું. ફક્ત બેઠા નથી, બેસે છે તો ઘણા, આપણે ઇન્ડિયામાં કથા બધી થાય છે, પરંતુ કાગ બાપુ એવું કહેતા, દુલા કાગ, કે કથામાં બેસે એનું કલ્યાણ ન થાય. તમને થાય કે સ્વામીજી અમે બધું આઈપીએલમાં કઈ સમજાય કે ન સમજાય, કોણ જીત્યું એની જાય ને હારે એની જાય, કારણ કે આમાં તો કઈ રેપો જામે જ નહીં. બધા બે વેસ્ટ ઇન્ડિઝના હોય ને એક આનો હોય ને તેનો, એમાં કોણ રમ્યું કોને ગુમાવ્યું. પણ એ બધું અમે છોડીને તમારી આગળ આવ્યા, અને તમે આવું વિધાન કેમ કરો છો? તમે સ્વામિનારાયણ ભગવાનના સંત છો, તમે પ્રમુખ સાંઈ મહારાજ મહંત સાંઈના દીક્ષિત છો, જે કથામાં ક્યારેય થાકતા જ નથી. પણ કાગ બાપુ સમજાવે છે, કથામાં બેસે એનું કલ્યાણ ન થાય, કથા અંદર બેસે એનું કલ્યાણ થાય. અત્યારે આપણે ચારેય બાજુ લોકો કથામાં બેસે, આ મંત્ર આપણે આમ બોલે, હસીને આમ બોલે, આ બહુ આનંદ આવ્યો આમ, પણ કથા અંદર બેસતી નથી. એ કથા અંદર બેસે એના માટે કથાનો મહિમા. દેવાધિદેવ મહાદેવ ભગવાન શિવ એ પોતે પાર્વતી માતા જગદંબાને આ કથાનો મહિમા કહે છે. તુલસીદાસ પોતાની ચોપાઈમાં લખે છે, રામ કથા સુંદર કરતાલી, સંશય વિહગ ઉડાવન હારી. રામ કથા સુંદર કરતારી, સંશય વિહગ ઉડાવન હારી. રામ કથા કલી મિટ પથારી, રામ કથા કલી મિટ પથારી. સાદર સુનો गिरिराज कुमारी, सादर सुनो गिरिराज कुमारी. राम कथा सुंदर करतारी, संशय विहग उडावन हारी. संशय विहग उडावन મહાત્મા તુલસીદાસ પોતે કહે છે કે શિવ ભગવાન પોતે કથાનો મહિમા, જગદંબા પાર્વતી માતા, જેને આપણે ઉમા કહીએ, અંબાજી કહીએ, જે 52 શક્તિપીઠ છે, એ સર્વત્ર મા શક્તિના બધા સ્થાનો છે. એ સ્વયં શક્તિ માતા પાર્વતી માતાને શિવ ભગવાન કહે છે ભગવાનની કથા સુંદર કર તારી. આપણને લાગે કે તુલસીદાસ આવો મહા મોટો કવિ, કોઈ તુલસીદાસને નાનો નહીં ગણતા, કારણ કે એને લખી છે ચોપાઈ અને એકદમ ખડી હિન્દી. આ નવભારત ટાઈમ્સમાં કે બીબીસીના કે ઇન્ડિયાના નેશનલ ન્યૂઝમાં જે હિન્દી બોલાય એ બી કોઈ પરિશુદ્ધ હિન્દી નથી.
કારણ કે તુલસીદાસે ગામડાના માણસને ખ્યાલમાં રાખ્યો છે. એણે કોઈ જગ્યાએ શશિકાંતનો શ અને ષટકોણનો શ એનો ઉપયોગ જ નથી કર્યો. સમગ્ર તુલસી રામાયણમાં સગડીનો સ જ, કારણ કે ગામડાનો ભણેલો ન હોય એ સગડી ને શશી ને શટ ને બધું ક્યાં બોલો હોય, હરખું જ છે. તમે સૌરાષ્ટ્રના કાઠિયાવાડ માણસને ચ ન છ બનાવો સર બોલે સો, એ બધું એક જ બોલે. આપણે કે એમ નહીં, ચ છ સ સ જ બોલે. એટલે ક્યાં ભેદ પાડવાનો છે? તો તુલસીદાસની રામાયણ એવું છે કે એની ચોપાઈનું જે મીટર એ એટલું પાકું છે કે અત્યારે મેં કોઈ તૈયારી નથી કરી, પણ જેટલા મને રાગ આવડે, ક્લાસિકલના રાગ એટલે આ રાગ નહીં, તો હું ઇમિડિયેટલી ગાઈ શકું. આજે રામકથા ઓરિજિનલ ચોપાઈ છે. હવે હું દરબારી કાનડામાં ગાઉં છું આ જ ચોપાઈ અને તૈયારી વિના. આ બધા કલાકારો નવસારીથી સાંજે 7 વાગે મને મળ્યા છે અને અમે બધું આરતી બારતી પતાવીને આવ્યા છે. એટલે કોઈ રિહર્સલ કરતો નથી, અત્યારે થઈ શકે એવું નથી. એ સીધું જ વગાડશે. આનું હોય એટલે એટલો તુલસીદાસ પાકો છે, મહાકવિ છે. શેક્સપિયર, ગેટે, વર્ડસવર્થ, ખલીલ જીબ્રાન, આ દુનિયાના શ્રેષ્ઠ કવિઓ છે ને એને પાણી ભરાવે એ લેવલના છે ભાઈ. સંતો છે, આ તો ઘણીવાર સાદી ભાષામાં હોય ને, આપણે એનો મહિમા ન હોય, પરંતુ આની આ ચોપાઈ છે ને આપણે દરબારી કારણામાં સાંભળીએ. રામ કથા સુંદર કરનારી, રામ કથા સુંદર કરનારી, સંશય વિહ ગૌડા વનહારી, સંશય વિહ ગૌડા વનહારી. રામ કથા ગલી વિટપ કુઠારી, રામ કથા ગલી વિટપ કુઠારી, સાદર સુનો ગિરિરાજ કુમારી, સાદર સુનો ગિરિરાજ કુમારી. રામ કથા સુંદર કરતારી, રામ કથા સુંદર. તો તુલસીની કોઈ ઉપમા ઓર્ડિનરી ન હોય. તાળી, બે હાથને પછાડવાથી થતો અવાજ એને આપણે તાળી કહીએ છીએ. આવી તાળી જેવી વસ્તુને ભગવાનની કથા જોડે સરખાવે છે. પણ રામ કથા સુંદર કર તારી, સંશય વિહગ ઉડાવનહારી. જેમ ઝાડ હોય, પેલા તો આપણે બધા માણસો ચાલતા, વિવેક સાગર સ્વામી ને કોઠારી બાપા ને બધા ઘાટકો પર ભણતા, તો જ્યાં જવાનું હોય ને દાદર થી કાંદીવલી કે જ્યાં, તો 11 નંબરની ઘોડાગાડીમાં જવાનું, હાલતા જવાનું. આપણી સંસ્થા પાસે 2 આના ટાંગા વાળાને અપાય કે ટ્રામનો આનો અપાય એવી કોઈ પરિસ્થિતિ નહોતી, ચાલતા જ જતા. આપણે બધા ચાલતા. અત્યારે 3 લાખનું 15 લાખનું બાઇક લઈ અને જીમમાં પગ હલાવવા જાય છે. એટલું પગ તોડતો જાને પણ થોડું વધારે વોર્મઅપ થઈ જશે એમ. તો માણસ ચાલતા, તો ચાલીને આપણે થાકીએ. સવારના નીકળ્યા હોય 11 વાગે થોડો રેસ્ટ જોઈએ, અને ઘેઘૂર વડલો હોય, સામે કંઈક નદી તળાવ કૂવો હોય, આપણે ત્યાં મોઢું ધોઈએ, હાથ પગ ધોઈએ, પછી થોડો પવન આવતો હોય બેસીએ, થાક ઉતારીએ, અને પછી કંઈક શાક ઢેબરા કે પહેલા જે માણસ આવો નાસ્તો કરતા, હવે તો છોકરાઓ તો આને ગણતાય નથી. મા બાપને એની મમ્મીને રોજની રામાયણ, દાદા દાદી કે ખીચડી બનાવો અને ધણી કે દાળ ભાત બનાવો, તો છોકરાઓ કે આમાંનું અમને કાંઈ ન ફાવે, રોજની રામાયણ થઈ. બિચારા કરવું શું એમ? એટલે પેલા લિમિટેડ હતું એમ. આપણે શંભુ મહારાજ આવેલા ને 1981માં, ગો ભક્ત શંભુ મહારાજ, જેને ગો સેવા બહુ કરી, એ પોતે કહેતા કે પેલા માણસ ઘરમાં જમતો અને બહાર હગતો. વાડી ખેતર હોય ને કે બહાર જતો લોટે લઈને. અત્યારે માણસ બહાર જમે છે, ઘરમાં હગે છે. એવું બોલેલા 1981માં ગો ભક્ત. તો આપણે વાત કરીએ, તમે ઝાડ નીચે બેસો, પછી નાસ્તા પાણી કરો, એમ થાય કે થોડીક 20 મિનિટ જો આમ વામકુક્ષી કરી હોય તો પછી આગળ અંતર કાપવાની મજા આવે. અને એ વખતે ઝાડ ઉપર કાબર ને કાગડો ને ચકલી ને બધા પક્ષીઓ
ચી 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 કા કા કો કો જાત જાતના અવાજ કરતા હોય, તમને થોડી શાંતિ જોવે છે. અને આપણે તાળી પાડીએ આમ કરીએ તો પક્ષી ઉડીને ચાલ્યા જાય છે. અહીંયા તુલસી એમ કે છે, રામની કથા, ભગવાનની કથા, હરિકથા, વિષ્ણુ કથા અથવા મહારાજની કથા કેવી છે, સુંદર કર તારી, તાળી સમાન છે. કારણ કે આપણા હૃદયના ઝાડ ઉપર રોજ સંશય મહારાજે કીધું લોહિયાના પાઠમાં, નિશ્ચયમાં અનિશ્ચયનો ગાંઠ, પંચવર્તમાનમાં કાચપ, અને મનુષ્ય ભાવ દિવ્ય ભાવમાં ઉથલ પાથલ થયા જ કરે. આપણે ભક્ત છીએ તો એમ થાય કે નહીં ભગવાન અંતર્યામી હશે કે નહીં, આ હું પ્રાર્થના કરી સાંભળતો હશે કે નહીં. એટલે તું દરેક બાબતમાં શા માટે શંકા કરે છે? તો કે છે આવા અનેક જે શંકારૂપી પક્ષીઓ બેઠા છે એ ભગવાનની કથા સાંભળવાથી ઉડી જાય, આપણું હૃદય નિશંક થઈ જાય છે, શંકા રહિત થઈ જાય છે. રામ કથા કલી બીટપ કુઠારી, સાદર સુનુ ગિરિરાજ કુમારી. ગિરિરાજ એટલે આપણે અરવલ્લી પર્વતમાળા રાજસ્થાન, આપણી ગિરનાર પર્વતમાળા મધ્યપ્રદેશની સહ્યાદ્રી, આ બધી હિન્દુસ્તાનની બધી પર્વતમાળા છે. અને ઓલી બાજુ એન્ડીસ છે, સ્વિટ્ઝરલેન્ડનો આલ્પ્સ પર્વત છે, ફુજી છે, કિલીમાંજારો છે. પણ દુનિયામાં સૌથી મોટો પર્વત જેને કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે સ્થાવરાણામ હિમાલયોસ્મી, સ્થાવર તત્વ જે છે એમાં હું હિમાલય છું. તો આમાં હિમાલયની દીકરી છે જગદંબા પાર્વતી માતા, એ હિમાલયની પુત્રી છે. એટલે કે હે ગિરિરાજ, ગિરિરાજ એટલે હિમાલયની દીકરી, કુમારી. હું તમને કહું છું કે ભગવાનની કથા કુહાડી જેવી છે. માણસની જીભ કુહાડી હોઈ શકે, કથા કુહાડી. સાંભળો, આ તો તુલસી છે ભાઈ. તુલસી તમને જે ચમત્કૃતિ આપે એ જેવી તેવી વાત નથી કે આપણે સ્કૂલમાં 8મા ધોરણમાં કવિતા લખી હોય અને 6 ધોરણમાં આપણે બધા નંબર આવે, એ નંબર આપનારા આપણે ટીચરે કેવા. એવી કવિતા તમે મોકલી હોય છાપામાં તો સાભાર પરત. પેલા કુમાર મેગેઝિન ચાલતું ને બચુભાઈ રાવત તંત્રી હતા, અને મોટા મોટા જે કે ને હરીન્દ્રભાઈ દવે ને ચંદ્રકાંત બક્ષી ને એ બધાની કવિતા કે રાવણ કે આ કે કવિતા જ ન ગણાય, શું કે રિજેક્ટ કરતા હતા. હવે તો કોઈ વાંચતો નથી, કવિતા લખતો નથી, લખાયેલી કવિતાને એન્જોય કરે નહીં. એટલે અત્યારની વાત છે, કારણ કે અત્યારે આખો યુગ બદલાઈ ગયો છે. તો કળિયુગનું ઝાડ છે એ જેમ આપણે 12 ઝાડ કાપવું હોય તો કુહાડીથી કપાય, એમ અંદર કળિયુગનું ઝાડ. તમે કે સ્વામી આ રોડ ઉપર હોસ્પિટલ કેટલી છે, કેટલા સ્પેશિયાલિસ્ટ છે, અંદર ઝાડ ઉગે? અંદર ઝાડ ન ઉગે. વાત દાખલા તરીકે તમને સમજાવું કે તમને મેથીની ભાજી ભાવતી હોય, સપોઝ એમ, અને શરીરને ફાવતી હોય બે, અને તમે મેથીના ગોટા બનાવો, મેથીના થેપલા બનાવો, અને પછી જે કંઈ બનાવો, મેથીનો હાંડવો બનાવો, આખો દિવસ મેથીનો જ ઉપયોગ કરવાનો 3 ટાઈમ. એવું તમે 1 મહિનો જમો ને પછી પણ મેથીનું એક ફોતરું અહીંયા હૃદયમાં ચોંટી ન રહે, બરાબર ને? વિજ્ઞાનની દ્રષ્ટિએ અહીંયા તુલસી આખું ઝાડ ઉગાડી દીધું ભાઈ, કળિયુગનું ઝાડ છે. તમારી પાસે ઓડી કાર હોય અને તમે આમ પાર્ક કરો ને આમ જોવો, 2-3 જણા મને જોવે જ કે હા હવે મને કઈ જોયો, આ માણસ છે. અત્યારે તો એપ્રિલનો એન્ડ આવી ગયો, કાલથી 1 મે લેબર ડે, કાલ તો રજા છે પાછી. પણ માણસ જાન્યુઆરીના એન્ડમાં ગયો હોય મુંબઈ, અને દેવગીરી બિલાવલ 4000 રૂપિયાની ડઝન મળતી હતી, દેવગીરી હાફૂસ. એ તમે હાફૂસ લઈને આવો ને તો એ મીઠી જ લાગવાની છે. પણ આપણા સ્વભાવ જુઓ, કેરી ખાય અથવા ચૂસે પણ ગોટલા છે ને ડાબી બાજુ નાખે ને છોતરા જમણી બાજુ, એટલે 2 પડોશીને ખબર પડી છે કે આપણે કેરી ખાધી. પેલા કે એમ તમારે ત્યાં તો કેરી આવી ગઈ? ના, તમારા ભાઈ ગયા તો લેતા આવ્યા. પછી કેરી આગલે દિવસે ખાધી હોય પણ બીજે દાડે અંદર પડેલી મીઠી લાગે કોઈ દિવસ? તમે જ્યાં અહીંથી હેઠું ઉતારો પછી કઈ સ્વાદ જ નથી એમ. પણ આ માણસનો નેચર. એમ તમારી મર્સિડીઝ કાર હોય, ચાલો ઓડી તો ઘણી આવી ગઈ અહીંયા, અથવા તમારી પાસે બહુ મોંઘી કાર હોય, પણ તમારી મર્સિડીઝ કાર તમે પાર્ક કરો, બાજુવાળો રોલ્સ લેતો, રોલ્સ આવે છે સિલ્વર વેલી 1 લાખ પાઉન્ડની, અને પાછી જે ડ્યુટી છે ગવર્મેન્ટની જુદી, કારણ કે આ બધી ગાડીઓ છે ને પેટ્રોલનો કૂવો છે, એમાં કહેવાય નહીં કે આ કેટલા એવરેજ આપે. આ છોટા ભીમ નથી લેતો હતો, એમાં એવરેજ એનું પૂછાય એમ. પણ તમે રોલ્સ, તમારી બાજુવાળો રોલ્સ લે અને તમે કારણ વિના ડિસ્ટર્બ થઈ જાઓ, બોલો કે આપણે તો મર્સિડીઝ લીધેલી, રોલ્સ બધી મોંઘી આવી ક્યાંથી પડે?
ક્યાંથી લાવ્યો હશે? ટેક્સ ભરતો હશે? ઈડી વાળા આવશે તારે ખબર. ભાઈ એને જે કરવું એ કરે એમ. પણ તમે તમારી મર્સિડીઝ પાર્ક કરો રાત્રે અને જો રોલ્સ ને તમે જોઈ જાઓ ખુલ્લી, તો તમારી પાસે કોઈ પોઈન્ટેડ વસ્તુ હોય ને તો એના પર લીટો કરે, લે તારી રોલ્સ ની પૂંછડી. એ રાત્રે એને એકદમ ઘસઘસાટ ઊંઘ આવેલો. આ માણસ તમે 2 કરોડનો બંગલો બનાવ્યો હોય અને વાસ્તુ વિધિ હોય અને સરસ જમવાનું ગોઠવ્યું હોય, 100 માણસને બોલાવ્યા હોય, તમે ફેરો કે અમારા પડદા અમે ત્યાંથી લાવ્યા અને આ બધું ફર્નિચર બધું ઇટાલીથી મંગાવ્યું, આમ છે તેમ છે. પણ જેને બોલાવ્યામાં કોક માણસ એવા પણ હોય 100માં 2-3 જણા કે અવડું મોટું તોણી બાંધ્યું, તારો પૈસા વ્હાઈટ ના હશે કે બ્લેક ના, અને સરસ જમતો હોય તો કે તો હારે એના ઉપર રેડ પડશે ને ત્યારે સીધી દોર થાય. શું કે ભાઈ તને જમવા બોલાવ્યો છે, શાંતિથી જમીને જા, દુઆ આપે તો ઠીક છે પણ બદુઆ ન આપ. પણ આણે કેમ 2 કરોડનો બંગલો બાંધ્યો? આ દુઃખ છે કે નહીં આપણા? એ કળિયુગના ઝાડ ભગવાનની કથા કાપી શકે. એટલા માટે ભગવાનની કથાનો કેવો મહિમા છે. નરસિંહ મહેતાના શબ્દોમાં સાંભળીએ. નરસિંહ કહે છે કે કથા એટલે એવું નહીં સમજતા બેઠા અને આપણે આ તો બોલાવેલા, તમે બધા સુખી માણસ છો, આ બધા કેટલા બધા સરસ જગ્યામાં રહો છો અને માણસનો સ્વભાવ એવો હોય, એકવાર સારો બંગલો કે મકાન બની જાય, કાંઈ કામ ન હોય ને બહાર જવું ગમે નહીં, બેઠા છીએ બીજું તો નહીં, બેઠો કંટાળો તો બહાર ન નીકળે. તો આપણે અત્યારે આકાશના છાપરા નીચે અને બધી મેં ધાર્યું એટલી બધી ગરમી નથી, મને કે બિચારા હરિભક્તોનું શું થશે, ગમે એવું છે, પ્લેઝર છે અત્યારનું વેધર. તો એમ તો આપણે વાત એ કરી રહ્યા છીએ કે કથાને જેને ગુણાતીત સ્વામીએ કહ્યું છે કે આ નવરાત્રિને કથા સાંભળી એવું નહીં સમજતા, ગર્ભવાસ, નરક 84, જન્મ મરણ ઉપર ચોકડા મારીએ છીએ. શંકરાચાર્ય મહારાજને પૂછવામાં આવેલું કો દીર્ઘ રોગ, સૌથી મોટો રોગ કોણ? ભવ રોગ ઈવ, આ જન્મવું મરવું. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે માહી મુરારે કૃપયા પારે માહી મુરારે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે. શંકરાચાર્યજી કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે. કોઈ તારનારા હોય તો કૃપયા પાહે પાહી મુરારે. મુરારી ભગવાનનું ભજન કરે એ જ આ ભવસાગરથી તરે. નહીં તો અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગુહિત્વા દંડમ તદપિ ન મુંચતી આશા પિંડમ. ગરડો થઈ જાય, કમરેથી વાંકો વળી જાય, હાથમાં લાકડી હોય, આંખે દેખાય નહીં, માથે વાળ ખરી ગયા હોય, અથવા હોય તો બધા ધોળા પગ થઈ ગયા હોય. જૂના માણસો એવું કહેતા હો ભાઈ આ તો ટેક ઇટ ઇઝી, કોકને હોય. ગામડા એવું કહેતા કે એની પાપડને હાથ ધોળા થાય ને કાનના તો સમજવું કે હવે ગયો બાબો કે. બધા જૂના માણસો બોલતા ભાઈ. પણ કહેવાનું કે માણસ ગરડો થઈ જાય, દેખાય નહીં, સંભળાય નહીં, ચવાય નહીં, ઘરમાં આપણી કોઈ જરૂર ન લાગતી હોય બધાને. જૈસે બુઢે વેલકું ખેડું ખાવાના દેવતન. જે બળદિયો ગરડો થઈ જાય, હવે ખેતરમાં કામ ન હોય, ગાડે કામ ન લાગે, ત્યારે પછી વલણ થાય કે હવે આ જાય તો સારું એમ. શું કે બળદિયો માથે પડેલો છે એમ આપણે માથે પડેલા લાગીએ તો પણ ભગવાનનું ભજન કરી શકતો નથી, કથામાં જઈ શકતો નથી, અને કથામાં જાય તો એને રસ નથી પડતો. ઘણી વાર આપણી ઉંમર થાય પણ હવે આપણો જીભને તો કોઈ હાડકા નથી, એટલે એને ખાલી પેટે 350 ડાયાબિટીસ આવતો હોય તો કે આવું બનાવ્યું તો વહુ બેટા કે પોસું બનાવો, પોચું
એટલે પેલા સરસ મજાના વાટેલી દાળના ઢોકળા બનાવે, એટલે કે આવું ની લહલહતું બનાવો, એટલે કે ચોખ્ખા ઘીનું. એલા પણ ખાલી પેટે 350 અને ચોખ્ખા ઘીનું ખાઈને તમારી કિડની જશે, લીવર બગડશે અને હેરાન તમે બધા થશે. એમ ઘરમાં બહુ ટક કરતા હતા. જ્યારે આપણી ટકોરને કોઈ સાંભળે નહીં, એનું કોઈ ઉત્પન્ન ન થાય, ફળ ન મળે, ત્યારે એને ટક સમજવી, ટકોરની. તો કે ભાઈ તમે રોજ માથું ખાવ તો જાઓ કથામાં બેસો. તો પેલા તો થાંભલા આવતા ને, પટેલ મૂળજીભાઈ જેઠાલાલ મંડપ ડેકોરેટર્સ, થાંભલા બધા નાખ્યા હોય. તે બાબા પરાણે કથામાં આવેલા. ઘરમાં તો પેલા દીકરાઓ રમે નહીં, અને ઘરવાળા કે બહાર જાઓ રસોઈ થાય છે, મને ડબ નહીં કરો. તે બેઠા અને એ બાજુ થાંભલો શોધીને જો, અને આમ પછી કથા ને ઠેકાણે. તો દાદાને જેમ ઊંઘ આવી, સ્નોરિંગ. કથા પતિ. અચ્યુતમ કેશવમ માધવમ ગોપિકા વલ્લભમ, બધા સિંગનો ભૂકો ને સાકરનો ચાવતા ઉપડ્યા. દાદાને તો ઊંઘ જે કે ખબર જ ન પડી. નાનું ગામ, અંધારું થઈ ગયું. અને પછી ગામનું જે શ્વાન મંડળ હતું ને, ડોગ યુનિયન, એ મંડપમાં ફરવા નીકળ્યું. કારણ કે એને થયું કે અત્યારે આપણું માટે સ્વર્ગ છે, એટલા બધા થાંભલા હોય એટલે તો બહુ ગમે ને. દરેક ને એક પ્રાઇવેટ પ્રોપર્ટી મળે એને. એમાં એક કૂતરો હતો ને, એને દાદા જે બેઠા હતા બરાબર ત્યાં જ પગ ઊંચો કર્યો. મહંત સાહેબ મારા નેરોબીમાં બોલેલા એવું કે શેફર્ડ હોય, જર્મન શેફર્ડ હોય કે બુલડોગ હોય કે દેશી કૂતરો હોય, પણ લઘુ કરે બધાને સ્ટાઇલ એક જ, એમાં કઈ ભણેલો ગણેલો કે મર્સિડીઝમાં બેસે એવું કઈ નહીં. એ કૂતરે ધાર છોડી અને બાપા કૂતરાને મને મારશે, ભાગી ગયો દૂર. અને બાપાએ જોયું કે કોઈ નથી મંડપમાં. તો ઘરે આવ્યા. ઘરવાળા ગયેલો હારું કથામાં બેઠા, પણ ગમી ને કથા, હવે જજો. કથા તો હું ગમે, પણ કેમ કે કથાનો રસ્તો કેવો હોય? કથાનો રસ્તો ખારો રસ ખારો નથી ભાઈ, તું ત્યાંય ઊંઘી ગયો. સોલા ભાગવત વિદ્યાપીઠના સ્થાપક કૃષ્ણગર શાસ્ત્રીજી એવું કહેતા કે કથામાં ઊંઘાય નહીં, કથામાં સુવે એને સર્પનો અવતાર આવે, અને બાજુવાળો ઉઠાડે નહીં એને સફેરા મદારી થવું પડે. એવું એ બોલેલા 1980માં આપણી પારાયણમાં બોલેલા. તો નરસિંહ મહેતા આપણે જે કથા સાંભળી રહ્યા છીએ કેવી છે એને એના પદોમાં લખ્યું છે. દિલીપભાઈ ધોળકિયા એમનું આ કમ્પોઝિશન, બહુ જ સુંદર ભજન છે, સાંભળીએ, ખૂબ આનંદ આવે એવું આ ભજન છે. નિત્ય ગંગામાં જ નાય, ગંગામાં જ નાય. જેને ઘેર હરિજન હરિજસ ગાય, તે તો નિત્ય ગંગામાં જ નાય. જેને ઘેર હરિજન હરિજસ ગાય, તે તો નિત્ય ગંગામાં જ નાય. 68 તીરથ ગુરુને આગણીએ, 68 તીરથ ગુરુને આગણીએ, દૂર ગયે જુઠાય. તેને ઘેર હરિજન હરિજસ ગાય, તે તો નિત્ય ગંગા આજ નાય.
नाया हेते नाया हनुमान, ध्रुव नाया प्रहलाद नाया हेते नाया हनुमान, प्रीत करी परीक्षित नाया, प्रीत करी परीक्षित नाया, जोगी शुकदेव गाय, तेने घेर हरिजन हरिजन गाय, ते तो नित्य गंगा आजना। मुखे कयो नव जाय, ज्ञान गंगारो नहीं ज्ञानेन सदृशं पवित्रम् इह विद्यते, हृदे ज्ञानान्न मुक्तिः, हृदे ज्ञानान्न मुक्तिः, त्वमेव विदित्वा मृत्युमेति नान्यः विद्यते यनाय, विद्यते यनाय। ज्ञानगंगानो महिमा छे मोटो, मुखे कयो नव जाय, भले मळ्या मेता नरसिंहानो स्वामी, भले मळ्या मेता नरसिंहानो स्वामी, हेते हरि गुण गाय, तेने घेर हरिजन हरिजस गाय, ते तो नित्य गंगा आजनाय, तेने घेर हरिजन हरिजस गाय, ते तो नित्य गंगा आजनाय। 68 तीरथ गुरु ने आंगणिए, 68 तीरथ पूर्व दिशा, जय जगन्नाथपुरी, जय हो कृष्ण बलराम सुभद्रा जी, जय कोणार्क सूर्य मंदिरम, पश्चिम दिशा द्वारिका सोमनाथ, कठड़ा गोंडल सारंगपुर, लौज मांगरोड पिपलाणा, जय सोमनाथ महादेव, जय नागेश्वर महादेव, जय आरासुरवाणी मात, उत्तर दिशा गोकुल मथुरा वृंदावन, जय रामलला बोलो अयोध्या धाम की जय हो, जय हो छपैया धाम की जय। केदारेश्वर महादेव मुक्तिनाथ कुल्हाश्रम, जय कैलास
शिवकांगी रामेश्वर कन्याकुमारी जय तिरुवदे बालाजी सकल तीरथ गुरु ने आंगणिए गुरु ने आंगणिए दूर गए सुखाय दूर गए सुखाय दूर गए सुखाय दूर गए सुखाय। જેને ઘેર હરિજન હરિજસ ગાય હલાવી નાખે એવું નરસિંહનું ભજન છે. આપણી ગુજરાતીની કોમ વેપારી ગણાય. ગુજરાતના માણસને મર્ચન્ટ એટલે કે ટ્રેડિંગ કરવું એના બ્લડમાં છે. એ નોકરી કરતા હોય અત્યારે તો બધા બહુ સુખી છે. અમે 45 વર્ષ પહેલા પૂના અને કોલ્હાપુર ને સાંગલી ને નાગપુર ને જ્યાં જઈએ એમાં આવ્યો હોય ગુજરાતી નોકરી કરવા, બીજે વર્ષે જાઓ તો નોકરી બંધ, દુકાન ખોલી દીધી હોય, નોકરી ન કરાય. તો એને આ પદની કઈ ખબર જ નથી. આપણને તો એક જ પદની ખબર છે, મારી હુંડી સ્વીકારો, બીજું કાંઈ નહીં. એ શામળા ગિરધારી મારી હુંડી સ્વીકારવી કે નહીં, એને સ્વીકારો, કેમ ન સ્વીકારો, બીજું કઈ નહીં. નરસિંહ મહેતાના આગલા કોઈ શબ્દ જોડે આપણે લેવા દેવા નથી. ગરથ મારું ગોપી ચંદન, તુલસી હેમનો હાર, સાચું નાણું મારે શામળો, મારે દોલતમાં જાંજ પકવાન, મારે દોલતમાં પાઉન્ડ ડોલર લીરા યેન રૂબલ સાબર જંગમ મિલકત સ્વીકારો. આને જોડે લેવા દેવા જ નથી. જનરલ માણેક શાહ, આમ તો પારસી ગુજરાતી આવડે, માણેક શાહ નહોતું આવડતું. એટલે એને કીધું કે માણેક શાહ તમને ગુજરાતી કેમ નથી આવડતું? એ કે ગુજરાતી બચ્ચો કોઈ એટલે થોડું બોલે એમ સાદા કે મિલિટરીમાં ક્યાં આવે છે કે ગુજરાતી કોઈ મિલિટરીમાં ન જાય અને સાધુ ન થાય. પ્રમુખ સ્વામી એના જીવનકાળમાં 1000 સાધુ બનાવ્યા આ હિન્દુ ધર્મની સેવા કરવા માટે, સનાતન હિન્દુ ધર્મની સેવા કરવા માટે. તો કહેવાની વસ્તુ એ કે મરાઠા રેજિમેન્ટ, શીખ રેજિમેન્ટ, જાટ રેજિમેન્ટ, ગોરખા રેજિમેન્ટ, કુર્ગ રેજિમેન્ટ, કેટલી બધી રેજિમેન્ટ છે, પણ ગુજરાતીની નહીં. તો આપણે આ પદની એટલે પડી નથી. જેને ઘેર હરિજન, આમાં તો ગાવાનું કે શું કે ગાઈને સાંભળવાનું. આપણે તો હનુમાનજીના મંદિરે ગમે ખરું, રામદૂત, રામ સેવક, રામ કિંકર, રામ સ્નેહી, રામ પ્યારે, રામ દુલારે અંજની સુત, પવન સુત કેસરી નંદન, સંકટ મોચન, કષ્ટભંજન, ભક્તરંજન, હનુમાન દાતા, वीर वीर महावीर, सुखी नदी में चलावे नीर, भूखे को खिलावे खीर, नंगे को पहरावे चीन, तब जानू मैं सच्चा वीर, जय बजरंगबली जय. તેલ ચડાવે, શ્રીફળ વધેરે, આકડાની માળા ચડાવે અને ભગવાનની બલી છે એ લગાડી ઉપડ્યો. જે હનુમાનજી માટે હનુમાન ચાલીસામાં લખ્યું છે રામ કથા સાંભળવા માટે આતુર છે. શું છે? આતુર, તલ પાપડ છે. કોઈ પણ દુનિયામાં રામકથા થતી હોય પણ એક ગાદી ખાલી રખાય કે હનુમાનજી મારા દિવ્ય દેહે આવે ને આવે, અને આપણે તેલ ચડાવે આખા વર્ષમાં મારો બેટો હરામ છે કોઈ એક કથામાં જાય તો પછી આ પદને હું ધોઈ પીવાનું, એને કરતા હુંડી જ સ્વીકારો ને મારા ગોટ જ નહીં. એમાં વળી પોતે કહે છે કે રેવા નથી ઝૂંપડું. આ સ્વામી અમારું મકાન એક બીજું બને છે અને ત્રીજું ભાડે આપીશું. રેવા નથી ઝૂંપડું, જમવા નથી જુવાર, બેટા બેટી વળાવ્યા, મેં તો વળાવી ઘર કેરી નાર. તમારી પત્ની રક્ષાબંધન કરવા પિયર ગયા હોય મંગળવારે કે હું શનિવાર સાંજ સુધીમાં આવી જશે, અને તમે શુક્રવારથી તો થઈ ગયું ને બુકિંગ, એવું બધું મેસેજમાં આવે, કન્ફર્મ જણાવજે કઈ ટ્રેનમાં કે બસમાં કે જે આવતા. એમાં કદાચ 1-2 દિવસ લેટ થાય એટલે અહીંયા તો જે ઊંચો નીચો થાય. બીજે ત્રીજે દાડો પછી ફીલ યુ મિસ યુ, અત્યારે મેસેજ દીધે જ રાખે છે ને બધા. અહીંયા તો કહે કાયમ માટે વળાવી લો, મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી રે.
તો કે છે કે આ કથાનો આવો વિશેષ મહિમા. ભગવાન સ્વયં રામ જ્યારે વનવાસ દરમિયાન શબરીની ઝૂંપડીમાં ગયા ત્યારે શબરીએ, હમણાં જેમ કોઠારી સ્વામીજી કીધું કે દેવહૂતિએ જેમ પ્રાર્થના કરી એમ શબરી એની રીતે કરી કે હું તો બહુ નિમ્ન કુળમાં જન્મી છું, મારા તો કોઈ એવા સંસ્કાર નથી, એજ્યુકેશન નથી, મારી કોઈ આવડત નથી, બુદ્ધિ, ચાતુર્ય, કલા, કૌશલ્ય બધામાં શૂન્ય છું, પણ ભગવાન મારો મોક્ષ થાય એવી મને કંઈક વાત કરો. ત્યારે ભગવાને જે રામે એમને વાત કરી એ તુલસીદાસ મહાત્માએ પોતાના ચોપાઈમાં લખી છે. પ્રથમ ભક્તિ કર સંતન સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, પ્રથમ ભક્તિ કર સંતન સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. રામ ભગવાન કે પહેલા મારા સંતની ભક્તિ કર, પ્રથમ ભક્તિ કર સંતન સંગા, સંતનો સમાગમ એને પહેલો નંબર આપે છે ભગવાન શ્રી રામ. દુસરી રતિ મમ કથા પ્રસંગા, રતિ એટલે પ્રેમ, એ બીજે મારા કથા પ્રસંગમાં કરજો. ત્યારે આપણે થાય કે આજે આપણે બધા કેટલા બધા ખુશ છીએ કે 500 વર્ષ પછી આપણે ખરેખર રામનવમી એ રામના ઓરિજિનલ સ્થાનમાં આપણે ઉજવી શકીએ. આપણે બહુ સૌભાગ્યશાળી છીએ, બહુ ભાગ્યશાળી છીએ. તો કહેવાની વસ્તુ એ કે એ ભગવાનની કથામાં અનુરાગ હોવો જોઈએ. એ જેટલો પ્રેમ થાય એને ભાગવતજી સિદ્ધ થાય, નહીં તો ભાગવતની કથા બહુ થાય છે. આમાં જે કહેવાય ને કે ભાઈ રોજ ગંગા સ્નાન કરે છે ઘરમાં, થોડી ઘણી પણ પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજ આ જ વાત કરે છે. આપણા બહુ જૂના હરિભક્ત ધીરેન્દ્ર વિછીએ બાપાને પૂછ્યું તમે રોજના આટલા કાગળ લખો, 90-100 કાગળ વાંચવાના, જવાબ આપવાનો, તો આનો અંત કેવી રીતે આવે? તમારે આ બધો ભાર મટે કેવી રીતે? સ્વામી કીધું ઘર સભા. શું કે છે? ઘરમાં પતિ પત્ની દીકરા દીકરી જેટલા સભ્યો હોય એ 15-20 મિનિટ ભેગા બેસો, 20 જ મિનિટ. અત્યારે તમને લાગે આપણે આપણું ઘર છે કે આ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ છે? બધા ઘરમાં આવે ને દરેક પોતપોતાના ફોનમાં મશગુલ. તમે કોઈ પ્લેટફોર્મ પર જીવો છો? આનું નામ ઘર ગણાય. આ ઘર ક્યારે બંધાય કે એકબીજા માટે પ્રેમ હોય, લાગણી હોય અને કંઈક સારા શબ્દોથી એકબીજાને બોલાવી શકે, એ ઘર છે. બાકી તો ઈટ ચૂનો જ છે, ભાઈ કંઈ જ નથી. એમ તો આપણે વાત એ કરી રહ્યા છીએ કે ગંગા સ્નાન આપણે કોઈને સબસિડી અપાશે. તમારે 4 ધામની યાત્રા કરવી હોય, આપણે જાણીએ કે આપણે વર્ષો સુધી હજી અપાતી હશે 50% સબસિડી XYZ ને, અને તમારે જાતે જવાનું, રજા મૂકવાની, પોતાના પૈસા, અમદાવાદથી દિલ્હી, દિલ્હીથી વળી ગઢવાલ એક્સપ્રેસની બસમાં જવાનું, ઉતારો પાછો તમને મળે, ફાવે ન ફાવે. ત્યાં વળી ઘણીવાર મચ્છરા બહુ હોય અથવા અંધારું ઘોર હોય, પાણી હરખું ન આવતું હોય, અને ગંગા નદીમાં સ્નાન કરવા જાય તો આમ કરે, બહુ ઠંડુ, એમ આંગળી બળે, ઓહ ફ્રોઝન વોટર. હવે જે માણસ અંગૂઠો બોળે ને આંગળી બોળે ને વેઢો બોળે એ યારું નાવાનો નથી, નખરા કરે. એકવાર એ હરદ્વાર હરકી પેડી સાંકળ પકડીને એકવાર નાઈ લે, તને કાંઈ નહીં થાય. બહાર પાછી ચોટી ભોજનાલયમાં ગુજરાતી આદુ સૂઠ વાળી ચા મળશે. વારંવાર ચેક કરે, પાણી બહુ ઠંડુ છે. આ ગંગા છે ને એ હિમાલયમાંથી નથી આવતી, ગીઝરમાંથી આવે. બરાબર? ગંગા હિમાલયની દીકરી છે. તારું ગરમા ગરમ પાણી આવે એ ગીઝરનો શેરડો છે. શું છે? ગીઝરનો પ્રવાહ છે. તો આપણે ગંગા સ્નાન કરવા જોઈએ તો આપણા પૈસા ખર્ચવાના, ને આ સબસિડી. અને કુરાન કે છે, એનું નામ જ કહું છું, કે પોતાના મહેનતથી કમાણીનો જે પૈસો કમાણા હોય, પોતાનું લોહી પછેનું એક કરીને, એનાથી કરેલી યાત્રા છે એ ખુદા કબૂલ કરે છે. વાંચજો તમે, એ કોઈ નથી સમજાવતા. બસ
આવી જ જતો બધા ચારે બાજુથી પ્લેન ભરીને મતદાન આપવા આવ્યા, અને હજી હિન્દુઓ જાગશે નહીં બધા. એને એટલી બધી વાત કરી ગઈ, જાગજો બધા સાતમી, બધા જ જજો, એકો એક જે મતદાનનો અધિકાર છે. મને એક છોકરાએ મોકલાવ્યું કે હવે રોટી કપડા મકાનની, રોટી કપડા ઓર મતદાન એક જ કરવાનું છે. સાતમી એકેય બાકી ન રહે, એક પણ નહીં. કોઈ પણ વ્યવસ્થા આપણે મતદાન કરવું આપણો અધિકાર છે. તો આપણે મૂળ વાત કરીએ છીએ કે ગંગા સ્નાન યોગી બાબા કહેતા કે એક કોઈ વૃદ્ધ જૂના સમયમાં હતા, એટલે એને નિયમ લીધો, એમ ભૂદેવ કે કોઈ હતા કે ભાઈ આપણે રોજ આ પેલો ધનુર્માસ આવે ને, ભગવાનને શીરો ધરાવીએ, તે આ ધનુર્માસમાં આપણાથી કઈ તપ તો થાય નહીં. પેલા નાનો હતો ત્યારે માટલાના પાણીથી સ્નાન કરતો, હવે ઉંમર આ 80 ઉપર 5-7 જાય છે, હવે શરીર ઠંડુ પાણી ન ખમે. પણ કીધું નદીએ નાવા જઈશ. નદી તો ગામની ભાગોળે હોય, વચ્ચોવચ ન હોય. તે કાકા ગયા અને સવારમાં બહુ ઠંડી હતી, અને પાણીમાંથી આમ ધુમાડા નીકળતા, વરાળ એટલી ઠંડી. આહા, આપણે સ્નાન કરવું છે ને પહેલે દિવસે ઠંડીનો પ્રકોપ વધારે છે. એ એના ટાઈમે જ કરે છે. એ કોઈ પ્રકોપ તારા માટે વધારતો નથી, તારા માટે ઘટાડતો નથી. એટલે કે નાવું તો છે જ એમ, પણ ખરેખર. પછી કાકરો લીધો, અને સંતો મા પૂજા કરાવે ને, મધ્ય પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આવ્યામી સાપ્યામી, દક્ષિણે ગુણાધિરાનંદ સ્વામી આવ્યામી સાપ્યામી, એમ ભણેલો હતો કે કંકર મધ્યે જળાશંકર આવ્યામી સાપ્યામી, સાપ્યામી. અને પછી કાકરો નાખ્યો, આમ કંકર સ્નાનમ મમ સ્નાનમ. કાકરો નાખ્યો એટલે હું નાખ્યો બરાબર છું. એ માઉન્ટન થઈને ઉપડ્યા ગામ બાજુ. એક બીજા કાકા મળ્યા, એ કે શું ભૂદેવ નાયા? તો કે હા નાયો. તો કે હાથમાં કઈ ભીનું ધોતિયું, લેંગો કે ચડ્ડી તો કઈ દેખાતું નથી. નદી લોક માતા છે. મહારાજની શિક્ષાવતારીમાં લખ્યું કે નદી, તળાવ, સરોવર, કોઈ શિવ મંદિર કે કોઈ પણ મંદિર હોય ત્યાં થૂકાય નહીં, લઘુ ન કરાય, કોઈ દિશાએ ન જવાય. એમ આ દિવ્ય વસ્તુ છે. તો કે પણ તમે નાયા હોય તો ભીનું વસ્ત્ર નથી? તેણે કીધું કે પણ બહુ જ ઠંડી હોવાને કારણે એક કાકરામાં મારી જાતનો આવિર્ભાવ કર્યો, અને કંકર સ્નાનમ મમ સ્નાનમ કર્યું. પેલો એના પણ પિતાજી થયો હતો. તમ સ્નાનમ મમ સ્નાનમ, મમ સ્નાનમ મમ સ્નાનમ. બંને અમાઉન્ટન થઈ જશે. કાકરો નાખવાય ન ગયો, તું નાયો એટલે હું નાયા બરાબર. ત્યારે નરસિંહ મહેતા કહે છે કે જેને ઘેર હરિજન હરિજસ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. નાયા કોણ? આમાં ચોથા વર્ગના કર્મચારીનો દીકરો હતો ધ્રુવ. IAS ઓફિસરનો દીકરો હતો, રાજા હતો, રાજાનો કુંવર હતો. ધ્રુવ નાયા, પ્રહલાદ નાયા. પ્રહલાદનો બાપ ત્રિલોકીનું રાજ્ય કરતો હતો, તો એ પણ નાયો નારાયણની આ નામ સ્મરણ રૂપી ગંગામાં. ધ્રુવ નાયા, પ્રહલાદ નાયા, હેતે નાયા હનુમાન. પ્રીત કરી પરીક્ષિત, ભાગવત એટલે પરીક્ષિત, એનાથી જ શરૂઆત થાય છે. પ્રીત કરી પરીક્ષિત નાયા, જોગી સુખદેવ. સર્વે જોગીઓમાં સુખદેવને મહારાજે બહુ મોટા ગણ્યા છે. એ બધા સ્નાન કરે છે. તું કોક કભી કભી માંથી નીકળ ભાઈ, કભી કભી માંથી ડેઈલીમાં આવો રોજ. એના માટે પણ કહે છે કે આ ભગવાનની કથા અત્યંત મહત્વની. બાકી જેમ પરીક્ષિતને કીધું કે નાગ તો તને કરડશે જ ભાઈ સાહેબ, કે તને નાગ નહીં કરડે અથવા તો કરડશે તો ઝેર નહીં ચડે, એવા કોઈ ઠાલા વચન નથી આપતા. પણ તું તારું જે અજ્ઞાન છે કે હું રાજા, મારું રાજ્ય, મને નાગ કરડશે, હું મરીશ, અંદરથી આત્મા નીકળી જ જાય છે. તમે ગમે એટલું સાચવો, પણ કોઈ દિવસ કોઈ માણસ, ગુજરાતીમાં કહેવત છે કે વૈદના મરે નહીં, જ્યોતિષના રાંડે નહીં. શું વૈદ હોય ને કે તમે આમ કરજો ને આ ચ્યવનપ્રાશ ને આને 2 વાર હલાવજો ને અને 10 વાર આમ કરજો, પછી એનો સત્વ આમ આવશે. તો વૈદનો દીકરો ઘણી વાર 42 વર્ષે એટેકથી મરી જાય. અને જ્યોતિષ બધાના જન્માક્ષર જુએ કે તમે 92 વર્ષની લીલી વાળી અને દીકરાને રમાડીને સુખેથી આંખો બંધ કરશો. ત્યાં ભુજમાં ભૂકંપ આવ્યો, ત્યાં 25,000 માણસ એ બધા સુખેથી આંખ બંધ કરી. માંડવીમાં 700 બાળકો બિચારા ધરબાઈ ગયા અંદર.
તો કાળનું કામ કરે. તું ભગવાન ભજ. ભાગવતજી એ કહે છે ભગવાન ભજવામાં કોઈ દી વાર મુહૂર્ત ઘડી શુભ અશુભ કાંઈ ન જોવાય. જ્યારે ભજન કરીએ ત્યારે શુભ વાર, શુભ ઘડી, શુભ મુહૂર્ત, નહીં તો તને કાળ છોડશે નહીં. એટલે કાળથી ડરીએ, એટલે કાળને ખ્યાલ રાખીએ તો ભગવાન ભજવાના ભાગવતને માર્ગે જવાય. ભાઈ દેશી ભજન છે બહુ મજાનું કે કઠણ ચોટ છે કાળની અને મરણ મોટેરો માલ, કઈક રાણા કઈક રાજીયા, છોડી હાલ્યા સંસાર હેતે હરિનો રસ પીજીએ. તરબૂચનો રસ પીધો, સકટેટનો પીધો, દ્રાક્ષનો પીધો, હવે પાછી સીઝન આવશે એટલે કેરીનો રસ પીશે, શેરડીનો રસ પીશે. પણ હરિરસ તો આપણને ખારો જ લાગે છે. આપણું કામનું નહીં, યાર તો કોના કામનું? કોઈ પણ કથા થતી હોય છે ભાગવતજીની, રામાયણની, ગાય તો આપણું ભારતીય સંસ્કૃતિમાં ગાય તો પહેલેથી છે. કૃષ્ણ ભગવાનનો ફોટો હોય, પાછળ ગાય નો હોય, વાછડીનો ફોટો અધૂરો લાગે. પરંતુ કોઈ ગાય માતા કોઈ દી કથામાં આવીને બેસે છે? આજે કૃષ્ણ જન્મ છે તો આપણે આમાં માથું હલાવીએ, આપણી ઘંટડી વગાડીએ, એવું કરે છે કોઈ ગાય? માણસ માટે છે આ બધું. એટલે કે છે કાળની થપ્પડ એવી છે ને, અત્યારે બરાબર 10:25 થઈ છે, કાલે સાંજે 10:25 થશે. આ દુનિયામાંથી 197 દેશ છે, એમાં 2,75,000 માણસની બાદ બાકી થઈ જશે. તમારા ઘરે ગુજરાત સમાચાર આવે છે, દિવ્ય ભાસ્કર આવતું હોય, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આવતું હોય, ઇન્ડિયન એક્સપ્રેસ આવતું હોય, ડેક્કન હેરલ્ડ આવે છે કોઈના ઘરે? હૈદરાબાદનું છાપું છે. અમૃત બજાર પત્રિકા કલકત્તાનું છે. ધ હિન્દુ મદ્રાસનું 150 વર્ષ જૂનું છાપું છે. આપણા ઘરે કે મલયાલમ મનોરમા આવે છે કેરાલિયન ભાષાનું, આ ગુજરાતી આવે છાપા. એમાં બધી એમ નોંધ હોય, બધી એમ પાટણ ને સાબરકાંઠા કડી કલોલ. પાછું જોવે કે ભાઈ પાટીદાર સમાજનું મરણ કેવા આપણા કે બીજે. આ દુનિયામાંથી 2,75,000 માણસ મોટા મોટા છે ને. હલ્દીરામ ભુજિયા વાલા આપણા નટુભાઈ વડગામાં છે સુરેન્દ્રનગરમાં, એ બધા સાધનો બનાવે છે, મોટા મોટા તાવડા ને આંતે મગજ ને બધું, કાજુ કતરીના બધો માલ એ સપ્લાય કરે છે. એ કે એમને 22,000 થી 24,000 કરોડનું ટર્નઓવર છે હલ્દીરામ ભુજિયા વાલાને. ભાવનગરમાં છે નરસિંહ બાવા, બ્રહ્મક્ષત્રિય નરસિંહ બાવા. ઈશ્વર સ્વામી કહેતા અમે જયારે નાના હતા યુવકમાં અને ભાવનગર જતા, એમનું મામાનું ગામ હતું મામા કોઠા રોડ ઉપર, ત્યારે નરસિંહ બાવાના ગાંઠિયા મામા કોકર જમાડતા હતા. બહુ જૂની છે, 100 વર્ષ જૂની દુકાન છે, પણ ગાંઠિયામાં 8-9 કરોડનું ટર્નઓવર કરે છે. તો દુનિયામાં ઘણા બધા હશે, નવીનચંદ્ર ભાખરવડી અને બધા નડિયાદમાં છે ને બધા. પરંતુ આ કાળ દેવતા રોજ એનો આમ જારો નાખે આ દુનિયાના તાવડામાં, આમ કરે. ધીરુભાઈ ને નટુભાઈ ને કાંતિભાઈ ને ડાયાભાઈ ને ખોડાભાઈ ને પરેશ ને સુનિલ ને અશોક ને બધા સ્મશાન બાજુ, અબ્દુલ ને સુલેમાન ને તૌફિક ને કાદર ને સૈયદ ને ક્રિસ્ટોફર ને જોન ને બધા કબ્રસ્તાન બાજુ. કોઈ દિવસ હડતાલ નહીં, નો સ્ટ્રાઇક, કોઈ દિવસ નો મૂડ સ્ટ્રાઇક નહીં, ગો સ્લો નહીં, પગાર વધારો, એનું રોજ કામ કરે. હું અહીંયા પારાયણ કરવા આવ્યો છું, પણ સવારે જાગું નહીં તો પારાયણ કોઈ બીજો કરે, એમાં કોને આપણે અટકી જાય છે. એટલું આ આપણું શરીર નાશવંત છે. બધા ઉનાળામાં છે ને, આપણે નાના હતા ને તે ઉનાળાનું વેકેશન બહુ મોટું હોય, અને એ વખતે આવા કઈ 51 વર્ષ પહેલા તો રેડિયોનું પણ લાયસન્સ લેવું પડતું. એમાં ટીવી તો હતું જ નહીં. પહેલા તો આપણે ગુજરાતમાં ટીવી પીજનું ટીવી ને એમાં બ્લેક એન્ડ વ્હાઈટ આખું હલ્યા જ કરે. આમ છે ગુજરાતમાં ખેડૂતે હલે, કુહાડો હલે, અને બળદિયો હલ્યા કરે. અને મત્સ્ય ઉદ્યોગ ને મરઘા કેમ ઉછેરશો? એમાં મરઘા રાખતા જ નથી, પણ બીજી કોઈ ચેનલ હોય તો જુઓ ને તમે. અને રવિવારે બ્લેક એન્ડ વ્હાઈટ જૂના ગુજરાતી ફિલ્મ આવતા, જેસલ તોરલ ને વીર માંગડા વાળો, બીજું કઈ સારું ન આવે. છોકરા ઉનાળામાં ટાઈમ કેમ પાસ કરે? એટલે પછી બપોરે ઓલી સાબુની ચકોતરી હોય ને, આપણે પેલા 2 સાબુ મળતા, એક સનલાઇટ અને બીજો લાઈફ બોય. અત્યારે એવું લાગે આપણો દેશ ખેતી પ્રધાન નહીં, સાબુ પ્રધાન છે. લક્ષ વાપરો, જય વાપરો, રેક્સના વાપરો, હમામ વાપરો ને
તમે આ વાપરો, આ તમારું સૌંદર્ય નિખારે છે, આ તમારી કાંતિ વધારે છે. જો સાબુ સૌંદર્ય નિખારતા હોય તો બધા જ સાબુ તમે આફ્રિકા ખંડને સપ્લાય કરો, કેન્યા ને ટાન્ઝાનિયા ને ઝામ્બિયા ને યુગાન્ડા ને રવાંડા ને સુદાન ને ઇથોપિયા ને તમારું બ્રહ્માએ બધું બનાવ્યું ને, બધું બનાવ્યા પછી આપણે છેલ્લે બનાવ્યું. એટલે ચંડીદાસે લખ્યું છે બંગાળમાં, સવાર ઉપર મનુષ્ય આ છે, તે માણસનો ઘાણ ઉતાર્યો ને એકદમ કાળો થઈ ગયો, તેલ વધારે હતું, બધા નાખ્યા આફ્રિકા ખંડમાં, તાપ એકદમ ઘટાડી દીધો. પેલા કાચા ભોજા રહ્યા યુરોપમાં ફેંક્યા. બે ઘાણ બગાડ્યા, હવે હરખું કરો. અને ત્રીજો ઘાણ એવી ઇન્ડિયન આપણી જે વર્ણો છે ને એ લોકોને બહુ ગમે છે. દરિયા કાંઠે આમ ઊંડા જતા હોતા હોય ને સન કે ચામડી જોવે છે. તો કોઈ સાબુ સૌંદર્ય નો નિખારે. તો એ બે જ સાબુ આવતા, લાઈફ બોય ને સનલાઇટ. અને પાછા આપણે પંચભેદ છે ને, જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ, એમાં જાણે 7 ભેદ હોય ને એવું લાગે. એ સાબુ ઘસાઈ નહીં મારો વાળો. 10 જણાનું કુટુંબ આમ ઘસ કરે તો મહિને ચપોતરી નો છેલ્લે ચપોતરી રહે તો દાદીમાં આવે, પાછી વચ્ચે કૂદે, અંદર ખીલી નાખો, થોડું કામ લાગે. પછી ખીલી હોપટ નીકળે ને પછી કઈ કામ ન લાગે. તો એ જે ચપોતરી વધી હોય એને ગરમ પાણીમાં હોય ને આમાં ફીણ વાળું કરીએ, પછી કાગળની ભૂંગળી લઈ છોકરાઓ અને બધા બબલ્સ ઉડે. એ બબલ્સ ની આવરદા કેટલી હોય? કોઈ 5 સેકન્ડ, અડધી સેકન્ડ, પોણી સેકન્ડ. એમાં એક બબલ હતો ને એ લાંબો ટાઈમ સુધી ઉડ્યો. લાંબો એટલે 2-5 કલાક નહીં, પણ બબલ ની જે આવરદા હોય એના કરતા લાંબો. એટલે ભૂંગળીમાંથી તાજો જે નીકળેલો બબલ હતો એને કીધું, દાદા ફૂટો ને, હવે બહુ લાંબુ જીવ્યા તમે, બહુ લાંબુ જીવ્યા, ફૂટો કેમ? તો કહેવાની વસ્તુ એ કે કાળ પોતાનું કામ કરે જ છે. ત્યારે જેમ સુખદેવજીએ કીધું કે ભાઈ તું ભગવાન બની લે. ભગવાન સ્વામિનારાયણ જેતલપુરના 5મા વચનાથમાં રાત્રે 11:15 1.5 ઘડી આંખ મીચીને વિચારીને એમ બોલ્યા કે ભગવાનને ભજવા એથી ઉપરાંત બીજી કોઈ મોટી વાત નથી. એ વાત ભાગવતનો સાર છે. સાંભળીએ એક તળપદું ભજન, પછી આપણે થોડું એક ભજન આગળ સાંભળીશું. કઠણ ચોટ છે કે કાળની રે મરણ મોટે રૂમાલ, કઈક રાણા ને કઈક રાજીયા એ છોડી હાલ્યા સંસાર. એ તે હરિનો રસ પીએ, એ તે હરિનો રસ પીએ. છોડી હાલ્યા સંસાર, હિતે હરિનો રસ પીએ, ઓ હિતે હરિનો રસ પીએ. અંતકાળે જાવ જીવને એકલા, હે અંતકાળે જાવ જીવને એકલા, કે સાથે પુણ્ય ને પાપ. હેતે હરિનો રસ, હેતે હરિનો રસ પીએ.
પતંગનો ગીત છે, હે રંગ પતંગનો ગીત છે, હે જેમાં આકડાના પાન, હે તે હરિનો રસ, હે તે હરિનો રસ, હે તે હરિનો રસ પીએ. અને મારી વીણે રંગ ફૂલડા અને ઓલી કળી કરે છે વિચાર રે કે આજનો દિન રળિયામણો, આજનો દિન રળિયામણો, કાલે આપણે ચીરઘા માટે હેતે હરિનો રસ પીએ, હેતે હરિનો રસ પીએ. હરિનો રસ પીજીએ. આ ભાગવતજીના અલગ અલગ પ્રસંગો હોય, રાજાઓ હોય, કોઈ કથા ઉપકથા, એમાંથી ઉપજતી નવી કથા, પણ બધાનો સાર જે વ્યાસ ભગવાને ભાગવત લખ્યું છે એ પોતે કહે છે આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધેયો નારાયણો હરિ. વ્યાસ ભગવાન જે 24 અવતારમાંના એક છે, જેનો જન્મ દિવસ ગુરુ પૂર્ણિમા તરીકે સમસ્ત વિશ્વમાં હિન્દુ જ્યાં હોય છે ત્યાં ઉજવે છે. એ વ્યાસ ભગવાન પોતે કહે છે કે બધા જ શાસ્ત્ર જેણે 18 પુરાણ લખ્યા એ કહે છે એનું મેં વારંવાર વાંચન કર્યું, શાંતિથી મનન કર્યું, એમાંથી સાર ભાગને દોહન કરીને કાઢ્યો અને હું એક જ સાર ઉપર આવ્યો છું કે ધ્યેયો નારાયણો હરિ. નારાયણને ધ્યેય બનાવો, નારાયણને રાજી કરો, નારાયણનું ભજન કરો, નારાયણ માટે જીવો, નારાયણ માટે પોતાનું સમગ્ર શ્વાસોશ્વાસની એક વસ્તુ એને જ અર્પણ કરો, કારણ કે એના વિના બીજું કશું જ નથી. એ ભગવાનનું જેણે ભજન કર્યું એ કેવા ઉગર્યા એનું એક મુક્તાનંદ સ્વામી, જેમાં ભાગવતજીના 2 પાત્ર છે કે જ્યારે હાથી પાણી પીવા ગયો સિંધુ નદીમાં અને મગરમચ્છે પગ પકડ્યો અને એ વખતે બંને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. સુરદાસજી લખે છે કે એ યુદ્ધ કેવું હતું. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. 4 પ્રહર યુદ્ધ ભયો. 4 પ્રહર એટલે 12 કલાક.
હાથી ભલે બહુ જોરાવર ગણાય, પણ પાણીમાં એનું જોર ન ચાલે. પાણીમાં જે મગરની તાકાત છે ને એ શ્રેષ્ઠ છે. ત્યારે બંને વચ્ચે આમ ખેંચતાણ ચાલી અને છેલ્લે હાવ બધું અહીંયા ઓલી ડૂબ્યું હાથીનું, ત્યારે એક કમળનું પુષ્પ લીધું અને આમ હાથ તોડી અને હે ગોવિંદ હે ગોપાલ કરીને પ્રાર્થના કરી અને દ્વારિકામે શબ્દ ભયો શોર ભયો ભારી, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે, અબ તો જીવન હારે. પ્રેયર્સ ગો અપ, blessing come down. If you have time for pray, he has time for listen. એને સાંભળવાનો સમય છે, પણ તું પ્રાર્થના કર. અમુક સમય આવે જ્યારે આપણો મેન પાવર, મની પાવર, મસલ્સ પાવર, ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર, પોલિટિકલ પાવર અથવા તમે જેટલા પાવર કહો છો ને એ ભગવાનના હરિબળ આવાસે એ ઝીરો બની જાય છે. એટલે નિષ્કુળાનંદ સામે હરિબળ ગીતા લખ્યું છે કે ભગવાનનું બળ એ શ્રેષ્ઠ બળ છે. જ્યારે પરીક્ષિતે પણ ભગવાનનું બળ સ્વીકાર્યું, પ્રહલાદજીએ ભગવાનનું બળ સ્વીકાર્યું અને દરેકે ધ્રુવે ભગવાનનું બળ સ્વીકાર્યું, ત્યારે એણે શું કર્યું છે એ મુક્તાનંદ સ્વામી કહે છે કે નારાયણ નારાયણ નામ ઉચ્ચારે પાવે ભવજલ પાર. પ્રહલાદજીની પરીક્ષા થઈ, સખત પરીક્ષા. એમ આપણે તો આમ સાંભળીને આપણે રૂવાડા કે આ શું એટલો નાનો બાળક. હિરણ્યકશ્યપ કે ભજન તો મારું જ થાય. આ ત્રિલોકીમાં દુનિયામાં છે ને, અંબાણી હોય, થાપર હોય, નંદા હોય, સ્ટીવ સ્પીલબર્ગ હોય, કોઈ પણ હોય, લક્ષ્મીપતિ એક નારાયણ જ ગણાય, બાકી કોઈ નહીં. લક્ષ્મીનો પતિ કેવળ ને કેવળ એક નારાયણ છે. નારાયણને રાજી કરીએ તો લક્ષ્મીજી તો પતિવ્રતા છે, તમારી પાછળ પાછળ આવે. પણ નારાયણને છોડીને ફક્ત જો ધનની પાછળ ગયો ત્યારે લક્ષ્મીજીને થાય કે આ મારા હસબન્ડનું ઇન્સલ્ટ કરે છે, એને ઇગ્નોર કરે છે, મારી પાછળ પડ્યો. કોક વાર જો ઠેબુ મારે ને તો હાથ પેઢી બધી ઊંચા નો આવ્યો. મને ખબર નહીં આટલું આવું ને આવું જ આલ્યા કરે છે, કોઈ મોઢું ઊંચું ન કરી શકે. માટે મુક્તાનંદ સ્વામીનું બહુ સરસ ભજન છે. આજે સંગીતકાર મિત્રો પણ મારી જોડે નવસારીથી આવ્યા છે, કારણ કે હું છેલ્લા 10 વર્ષથી જે આજે પ્રોગ્રામ આપું છે એમાં બધે લગભગ મારી સાથે હોય છે. આપણી જોડે જે કીબોર્ડમાં છે એ રણજીતભાઈ છે અને ખૂબ જ ઉત્તમ એના કીબોર્ડના પ્લેયર છે. એમને પોતાનું બેન્ડ છે, રણજીત બેન્ડ, અને સ્કૂલમાં પણ મ્યુઝિક શીખવાડે છે. અને આપણા બધા જ ઇન્ડિયન રાગાસ છે એને ભજનોનું એને ખૂબ જ જ્ઞાન છે, કારણ કે અમે બહુ ફરીએ એટલે ખબર હોય. કીબોર્ડ તો કેટલીક વાર અણુશક્તિ ફાટે એવા હોય, ખબર નહીં મને પડતી, એને પોતાના કીબોર્ડમાં શું થાય ખબર ન પડતી હોય. બાજુમાં દિવ્યેશભાઈ સોની, એ બહુ શ્રેષ્ઠ તબલાવાદક છે, સારા ફોટોગ્રાફર છે અને મ્યુઝિકના બધા અનેક કાર્યક્રમ આપે છે. એને ફક્ત મારે એને ભજનનું, આ બંને કલાકારને હું ભજન કહું એટલે એને તાલ, એનો રાગ એ બધું ખબર હોય, કારણ કે કોઠારી સ્વામી બેઠા છે ને, હવે મને 66 વર્ષે રિહર્સલ કરીને ગાવું એમાં થોડો થાક લાગે છે, એટલે પછી અમને તૈયાર કરી દીધા છે. રિહર્સલમાં 2 કલાક ને રાત્રે 2 કલાક ગાવું એ થોડુંક અઘરું પડે. કોક વાર જો સિઝન બદલાણી અથવા કંઈક ટ્રાવેલિંગ હોય તો ઓવરલોડ હોય અને આ ગળું બગડે તો વિવેક સાગર છે કે હે કૃષ્ણ પ્રિયમ, ગળું બગડે તો એક જ દવા, સ્ટોપ બંધ, કીપ મમ. મમ ક્યાંથી કે મૂંગા રહેવું, પ્રોગ્રામ લઈને બેઠા એટલે મૂંગા રહેવું ક્યાં, તો હલાવવા જ પડે પ્રોગ્રામ. સો મસ્ટ બી ગો ઓન. શું કહે તો એ સરસ વગાડે છે તબલા વાદન. બાજુમાં ભાવેશભાઈ છે, ઓક્ટોપેડ વગાડે છે અને સારા તબલા વાદક છે, કીબોર્ડ પ્લેયર છે અને ઓક્ટોપેડ. મને છે ને, અમે ભાઈ ગયેલા આપણે સાધી ગામમાં, વડોદરા પાસે સાધી ગામ. એક જણો મારી જોડે ઢોલકી વગાડવા આવ્યો. મેં તને કેરવો આવડે છે? કેરવો તબલાનો બહુ પહેલો પ્રાથમિક કે તમને કેરવો શીખાડે. ધાગે નક્તિ નક્ક ધીન્ના, ધાગે નક્તિ નક્ક ધીન્ના. પેલા ધા શીખવાડે, સીધું ધાગે નથી ન અડાય, પેલા તા તા, પછી બે ભેગું ધા થાય. તો મને કે આટલું બધું તો ન આવડે કે. તમે બોલીવુડ લ્યો, ઢોલીવુડ લ્યો, ટોલીવુડ લો, કોલીવુડ લો, ભજન, રાસ, ગરબા, ફિલ્મી, ગઝલ, બઝલ બધામાં કેરવો વ્યાપ્ત છે. 90% તો કેરવાએ જગ્યા રોકી છે. મને કે એટલું બધું ન આવડે. તો મેં હું ધૂન બોલીશ ને ત્યારે તારે કેરવો વગાડવાનો છે. તો
તો તું શું કરીશ? તો એણે મને સલાહ આપી. આ પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી હું છેલ્લા 48 વર્ષથી ગાઉં છું, 48 વર્ષથી. અને મને એણે એડવાઇસ આપી કે તમે ગાવાનું શરૂ કરો, હું ગોઠવાઈ જઈશ કે તું ન ગોઠવાઈ જાય તો મારે કયા દાદરાથી હેઠા ઉતરીને ગોઠવાઈ જવું. આ બધા સુરમાં, તાલમાં, લયમાં પાકા છે, એટલે આપણે ભજન સાંભળવાની મજા આવે છે. સાંભળીએ મુક્તાનંદ સ્વામીની રચના નારાયણ નારાયણ નામ ઉચ્ચારે. નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 નારાયણ. નારાયણ નારાયણ નામ ઉચ્ચારે, નારાયણ નારાયણ નામ ઉચ્ચારે પાવે ભવજલ પાર. નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ. अधमय जामिल अघ से छूट्यो, अधमय जामिल अघ से छूट्यो, अधमय जामिल अघ से छूट्यो. हे नारायण हे नारायण नारायण हे नारायण नारायण हे नारायण. अधमय जामिल अघ से छूट्यो, करी पुत्र पुकार. नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण नारायण. प्रहलाद बच्चो हरि हरि रटके, प्रहलाद बच्चो हरि हरि रटके, हरि हरि रटके, हरि हरि रटके. प्रहलाद बच्चो हरि रटके, प्रहलाद बच्चो हरि रटके. हरि लियो गिरी से उगार, लियो गिरी से उगार. नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण नारायण. मुख से छुड़ायो
मुक्तानंद मन में विचार्यो, मन में विचार्यो, मन में विचार्यो, मुक्तानंद मन में विचार्यो, मुक्तानंद मन में विचार्यो, स्वामी नारायण सार, स्वामी नारायण सार, नारायण 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 नाम उच्चारे, नारायण नारायण नाम उच्चारे, आवे भव जल पार, नारायण 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 बोले नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण बोलो, स्वामी नारायण बोलो, स्वामी नारायण 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 સર્વશ્રેષ્ઠ તત્વજ્ઞાની એવા મુક્તાનંદ સ્વામી સત્સંગની મા વચનામૃતમાં 96 થી વધારે સમગ્ર વિશ્વના સાધક માત્રનું રૂડું થાય એવા પ્રશ્ન પૂછનારા ઉત્તમ કોટીના સાધક, ઉત્તમ કોટીના વૈદરાજ, સંગીતકાર, નૃત્યકાર, કવિરાજ એવા મુક્તાનંદ સાંઈ કહે છે, હું મનમાં વિચારીને એક જ સાર ઉપર આવું છે કે સ્વામી નારાયણ સાર, નારાયણ નારાયણ નામ ઉચ્ચારે. આ ભગવાનનું નામ આપણે બધા જ લઈએ છીએ, પરંતુ ભાગવતજીમાં પણ એવું કહે છે કે જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એટલે કળિયુગ ભાગ્યો. ભગવાન આવે પછી કળિયુગનું શું કામ? એ તો ભગવાન પ્રકાશ આવે પછી અંધારું ઊભું પૂછડીએ ભાગે. ત્યારે કળિયુગે કીધું, ભગવાન તમે આવ્યા ને અમારા પેટ ઉપર પાટું માર્યું, અમે ક્યાં જવું? ભગવાને કીધું કે જ્યાં દારૂ પીવાતો હોય, માંસ ખવાતું હોય, વ્યભિચાર હોય અને ચોરીના આવા બધા વિવિધ ખોટા ધંધા હોય ત્યાં રહેજે. તો કે આ તો તમે આવ્યા, પણ એકાદ હિલ સ્ટેશન આપો ને, કંઈ આઉટિંગ કરવા જવાય. ત્યારે ભગવાને કીધું કે જ્યાં વધારે પડતો હરામનો પૈસો ભેગો થાય ત્યાંય રહેજે. પ્રમુખ સાંઈ મહારાજ કહેતા કે સારા કામમાં વપરાય એ શુભ લક્ષ્મી, અને ભગવાનના સંતને વચને વપરાય એ મહાલક્ષ્મી. બાકી ધન તો બધાને ઘરે છે. બુટલેગર અહીંયા તમારો અબ્દુલ લતીફને ઘરે હતું જ ને. દુનિયાભરમાં બધા પૈસા કરોડો રૂપિયા હોય, પણ ભગવાનને સંતને માટે વપરાય ત્યારે કળિયુગ નીકળ્યું ત્યાં પણ રહેજે. એમ આપણે ભજન કરીએ, પરંતુ કહે છે ભાગવતજી પણ કે કોઈ પણ વ્યસન સાથે કરેલું ભજન ભગવાન સુધી પહોંચતું નથી. નિષ્કુળાનંદ સ્વામીનું આ પારાયણનું છેલ્લું ભજન, જેને આપણે ધોળના પદો કહેતા. અત્યારે તો બધા પ્રોફેશનલ ગ્રુપ આવી ગયા. અમે કલકત્તા પહેલી વાર ગયેલા જ્યારે સાધુની દીક્ષા લઈને ડૉક્ટર સ્વામી જોડે 77માં, અને એમાં કોઈ અવસાન પામે ને તો ત્યાં કેટલાક ગ્રુપ હતા, એને ફોન કરો એટલે 15 ડાઘું આવી જાય. અને પછી ઓલા મુખર્જી બેનર્જી જે હોય એને બાંધ્યા હોય એમ ઠાઠડીમાં, અને પેલા હરિબોલ બોલ હરિબોલ ઠાઠડી દોડતા હોય. હળવું દોડે એમ. એ વચ્ચે ભૂખ્યા થાય તો સત્તુ ખાય. સત્તુ એટલે પેલો ચણાનો લોટ ને બધું હોય ને, શેકેલો, એનો ભૂકો હોય, એને આમ ગરમ પાણીમાં થોડું મીઠું બધું નાખે, અને છાટડી ત્યાં ત્યાં પડી હોય, એના હગાવાલા ન હોય, તમે સળગાવી દેજો, બીજું કાંઈ નહીં, અથવા નદીમાં વેટા કરી દેજો. તો પેલો સત્તુ ખાય એટલે વળી બાજુ ઠાઠડી ઉપાડે, હરિબોલ હરિબોલ હરિબોલ. એ લોકો બોલે પણ બાંધે તો ન બોલ્યો. જ્યારે ભારત પાકિસ્તાન એક હતું ને ત્યારે લાહોરનો પ્રસંગ છે. એક લાલા દીનદયાલ કરીને બહુ મોટા વેપારી હતા, હિન્દુ પંજાબી, જે પાઘડી નો પહેરે, દાઢી નો રાખે, જેવા કે કપૂર, ખન્ના, શ્રીવાસ્તવ વગેરે વગેરે.
એ અવસાન પામ્યા. એટલે બધા જ હિન્દુ ભેગા થયા, કારણ કે બહુ આગેવાન માણસ હતા. એને પછી અર્થીમાં બાંધીને લઈ જતા હતા. પછી એટલે 4 ચોક આવે ને તેમ ફેરવવું પડે, કંઈક માથું હોય તે પગ હોય, પગ હોય તે માથું. તે પછી એક સંત ભેગા થઈ ગયા, સંત રામ કરીને. એને બધાને પૂછ્યું કે આપ સબ તો બોલતે, કારણ કે બધા ડાઘુ બોલતા હતા, રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ. એને કીધું આપ સબ તો બોलते राम नाम सत्य है, लेकिन जिसको बांध कर ले जाते हैं स्मशान की ओर, वो क्यों नहीं बोलता है? स्वामी जी आप तो बहुत पंडित है, विद्वान है, हमारे लिए पूजनीय है, आपसे तो हम बहुत धर्म की बातें सीखते हैं. ये तो मुर्दा है, मुर्दा कैसे राम नाम बोलेंगे? स्वामी रामे ने बड़ी एवो जटिल प्रश्न पूछो कि मुर्दा राम नाम नहीं बोलता है, उसका तो डायरेक्ट सही सही मतलब ये होता है कि जो मुर्दा होता है वो ही राम नाम नहीं बोलता है. આપણે બધા જીવતા છીએ. પ્રાણી નામ ચેતનાસ્મી, ભગવદ ગીતા કહે છે જીવ જંતુ પશુ પંખી પ્રાણી માત્રની હું પરમ દિવ્ય ચેતના છું. અંગ્રેજીમાં કહેવત છે ડેથ બોડી નેવર ટેલ્સ એ સ્ટોરી. ડેથ બોડી સ્ટોરી ન કહે, ક્રિકેટ ન રમે, વેપાર ન કરે, બિઝનેસ ન કરે, કંઈ જ ન કરે. તો આપણી અંદર ભગવાન રહેલા છે. માટે આ વ્યસન છોડવાના. દોડ છે ને એ પેલા ગવાતા, તમે કોઈ સાંભળ્યું હશે. હવે તો બહેનોને કઈ ઘરમાં જે વડીલો હશે જે શીખ્યા હશે જુદી વસ્તુ, બાકી તડકા છાયાનો છુંદોય નહીં આવડતો એને, બટાક્યું નહીં આવડતું. ઓલો કેસરનો તાતણો કરે ને જે મોટું મોટું જે આપણે કેરીનું બનાવતા ને મુરબ્બો બરોબો, એ બધું અમને આવડવું જોઈએ ને. રેડીમેડ લઈ લો, રેડીમેડ લો. એટલે આ દોડના પદો પેલા ગાઈ શકતા હતા. એ માધવપુરનો માંડવો, માધવપુરનો માંડવો, પરણે રૂક્ષ્મણી મહારાણી રે. આ બધા ગીતો ગવાતા, એ કોઈને આવડતા જ નથી. રેડીમેડ બધું જ, જે બધું જ મળી જાય. તો આ એક લગ્નની ગમ્મત છે. ટેકી દીધી, થોડો આનંદ થાય. મધુરેણ સમાભયન છેલ્લું જ ભજન છે, તો થોડો આનંદ. કે દોડ છે ને એનું આપણે ગમ્મતનું પદ ગાઉં છું. એક યુવાન હતો, 28-29 વર્ષનો થઈ ગયો, ને લગ્નની માર્કેટમાં વટાવા જેવો રૂપિયો હતો. એ મેળ બેસતો નતો કઈ. આમ રૂપે રંગે સરસ, સ્થાવર જંગમ મિલકત, પપ્પાની પ્રતિષ્ઠા, એકદમ ફેર સ્કિન, એકદમ એની હાઈટ, બોડી, ચેસ્ટ, એની કમર, ઇનર થાય, અપર થાય, પરફેક્ટ હતો. પણ લુક ટુ લંડન ને ટોક ટુ ટોક્યો એવો હતો. આંખમાં જે હોય ને ત્રાસુ બધું એવું, જેટલા જોવે ને આમ બધું સંપત્તિ બમતી બરાબર, તો આવું જોવે ને એટલે કન્યાવાળા કે એમ પછી જવાબ આપશું એમ, એટલે પછી લગભગ ના જ હોય. 22-24 કન્યાવાળા જોઈ ગયા ને, એક કન્યા હતી. હવે એનું તમને રૂપ ખબર નહીં પડે, એ પરણવા જેવી જ હતી અને આના જેવી જ રૂપાળી હશે એમ સમજો ને. એનાય લગ્ન ન થાય. એ 25-30 મુહૂર્ત ત્યાં કીધું પછી જવાબ આપશું. કારણ કે ચા નાસ્તો લઈ જાય ને, ચેવડો ને પેંડા ને, ત્યારે બધા જુએ કે એને કેવી સાડી પહેરતા આવડે છે ને કેવા સંસ્કાર છે ને શરમાળ છે કે બધું જૂના માણસો માપતા હોય. અમે તો મેં બાપાને કીધું કે ગુજરાતીમાં કહેવાય છે ને, ભલે પરણ્યા ન હોય પણ જાનમાં તો ગયા હોય ને. હું તો માથે ભગવાન છે, હું તો કોઈની જાનમાં નથી ગયો. જાન એટલે શું એ ખબર નથી મને. તે કન્યા હાલે ને ત્યારે આમ 9 ને 5 ને 9 માં 5 એવી રીતે હાલે. એના કોઈ રીતે લગ્ન ન થાય. દરેક સમાજમાં આવું લાકડે માકડું વળગાડનારા કેટલાક એક્સપર્ટ હોય છે. એડ્રેસ ખબર હોય, સારું હોય ત્યાં જસ લેવા જાય, પણ આમાં દૂરથી જ હોય તો તમને સારું લાગે તો આગળ વધજો. એનઆરઆઈ હોય ને પોતાનું ધાર્યું મેં નહીં તમારી દીકરી ભણાવી. પછી આવા કઈ જે સમાજના માણસોએ દીકરા અને કન્યા બેયના મા બાપને એક સલાહ આપી. દીકરાના મા બાપને એવું કીધું કે તમારો ભત્રીજો અમેરિકા છે એને કંઈક સરસ ગોગલ્સ મોકલી આપે. તે રેબેલના એકદમ પ્રોફેશનલ ગોગલ્સ આપણે ઇન્ડિયન માર્કેટમાં તો બહુ મોંઘા 30-35 હજારના એ આવ્યા.
કે કોઈ કન્યા જો આવે તો ગોગલ્સ પહેરીને બેહાડવાનો, એટલે આંખો દેખાય છે નહીં, એટલે ગોળ દાણા ખાઈ લેવાના. અને કન્યા વાળાને કીધું એના મા બાપને કે જ્યારે જોવા આવે ને મૂર્તિઓ અને એના મા બાપ, ત્યારે તમે કોઈ બીજી કન્યાને મોકલજો ને કે આને સરસ મજાની સીસમની જે આર્ટિસ્ટિકલ ખુરશી હોય ને એના પર બેસાડવાની, એને ચલાવતા નહીં, ચલાવ પછી જ બધા મામલો બગડે છે. અને પછી આવું કોઈ ઉપદેશ આવ્યો અને ભગવાનની કૃપાથી ગોઠવાઈ ગયું, બધા કે ફાવશે, ગોળ દાણા ખાઈ લીધા અને મુહૂર્ત નક્કી થયું. અને પછી વરરાજો જયારે કન્યાના ગામમાં જાય ને માયરામાં, તો બધા વરરાજાની જે જાનડીઓ હતી ને વરરાજાના પક્ષમાં, અમે પાછા અહીંયા જ ઉતર્યા છીએ પ્રસંગમમાં, આપણે કઈ એમાં વરનો જુદું કન્યાનું જુદું. તે વરરાજાના જે જાનડીઓ હતી ને એને ગાયું કે જંગ જીત્યો મારો કાણીયો, જંગ જીત્યો મારો કાણીયો, જંગ જીત્યો મારો કાણીયો. બોલો બધા કે અમારો કાણીયો જંગ જીત્યો, આવી ગયો માયરામાં, હમણાં કન્યા પધરાવો સાવધાન. જાનડીઓ હતી ને કન્યા પક્ષ વાળી, એને ગાવાનું શરૂ કર્યું, જબ ચાલે તબ જાનિયો, જબ ચાલે તબ જાનિયો. હાલે ત્યારે જોજો કોણ જંગ જીત્યો છે. ઢોળના દેશી પદો હતા. નિષ્કુળાનંદ સાંઈ પણ કહે છે આપણે પણ ભગવાનનું ભજન કેવી રીતે કરવું. આ છેલ્લું પદ છે. સહજાનંદ હરી ભજિયો ને, સહજાનંદ હરી, સહજાનંદ હરી ભજિયો ને, સહજાનંદ હરી, સહજાનંદ ભજિયો ને, સહજાનંદ હરી. મોટું તે
પછી લ્યો ને સહજાનંદ હરી, પછી લ્યો ને સહજાનંદ હરી.